હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજે હું જે રેસીપી તમારી સાથે શેર કરવાની છું એ છે મેથી મટર મલાઈ પનીર, જે પંજાબી સબ્જી છે અને જે ઘરે પણ તમે એટલી જ ટેસ્ટી બનાવી શકો છો જેવી તમે હોટલ કે ઢાબા પર ખાધી હોય. તો અહીં જે સબ્જી છે એ બનાવવા માટે 2 ચમચી મેં ઘી લીધું છે, અહીં ચોખ્ખું ઘી લીધું છે અને 1 ચમચી મેં તેલ લીધું છે. તો અહીં ઘી ગરમ થાય એટલે આપણે 1 ચમચી અંદર જીરું એડ કરીશું, સાથે 1 તમાલપત્ર, 2 નાના ટુકડા તજ અને 1 ઇલાયચી અંદર એડ કરીશું. થોડાક ખડા મસાલા સંતળાય ત્યારબાદ આપણે અંદર ડુંગળી એડ કરીશું. તો અહીં એક મોટી સાઈઝની મેં ડુંગળી લીધી છે અને ઝીણી કટ કરેલી છે. અને હવે એ થોડી સંતળાય ત્યારબાદ આપણે એમાં આદું અને લસણ છે એને અધકચરા વાટેલા છે. 6 થી 7 કળી લસણ અને એક મોટો ટુકડો આદુનો લીધો છે, એને મેં અધકચરો ક્રશ કરેલું છે, એને એડ કરીશું. હવે એ બધું સંતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર 2 લીલા મરચાં છે એને ઝીણા કટ કરેલા છે, એને એડ કરીશું. બધી વસ્તુને થોડી હલાવતા જઈશું અને સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે એને થવા દઈશું. ત્યારબાદ હવે આપણે મસાલા કરીશું. તો 1 ચમચી તીખું લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1/4 ચમચી જીરું પાવડર એડ કર્યો છે. અહીં શેકેલા જીરાનો ઉપયોગ કર્યો છે અને અડધી ચમચીથી થોડી ઓછી આપણે હળદર એડ કરીશું. બધી વસ્તુને મિક્સ કરીશું. ગેસની ફ્લેમ થોડી લો રાખીશું અને હવે એમાં પાણી ઉમેરીશું. તો અહીં પાણી છે લીધું છે એ અડધો કપથી થોડું વધારે છે અને ગરમ પાણી લેવાનું છે, ઠંડુ પાણી યુઝ નહીં કરવાનું. અને હવે એને આપણે થવા દઈશું. જ્યાં સુધી ઘી રિલીઝ ના થાય ત્યાં સુધી આપણે એને પકવીશું. ત્યારબાદ અહીં 2 ટામેટાની પ્યુરી લીધી છે મેં, એને એડ કરી છે અને એ ઝડપથી ચડી જાય એના માટે મેં ચપટી મીઠું એડ કર્યું છે. હવે ફરીથી આપણે એને સતત હલાવતા જઈશું અને જરૂર લાગશે તો આપણે પાણી ઉમેરતા જઈશું. એ રીતે 10 થી 15 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. આ રીતે ઢાંકીને થવા દઈશું, વચ્ચે વચ્ચે હલાવીશું અને પાણીની જરૂર લાગે તો પાણી રેડીશું. અને જ્યાં સુધી ઘી છે એ રિલીઝ ના થાય એમાંથી અને મસાલો થોડો ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આ શાક બનતા થોડી વાર લાગે છે, પણ જ્યારે બની જશે પછી તમને માનવામાં નહીં આવે કે તમે બનાવ્યું છે. તો હવે બધી જ વસ્તુઓ સરસ રીતે ચડી ગઈ છે અને તેલ રિલીઝ થઈ ગયું છે. ત્યારબાદ મેં અંદર વટાણા એડ કર્યા છે. 1 વાડકી જેટલા, નાની વાડકી જેટલા મેં વટાણા અંદર એડ કર્યા છે અને વટાણા ચઢે એના માટે આપણે ફરીથી પાણી રેડીશું. 2 થી 4 મિનિટ સુધી વટાણા ચડી જાય પછી આપણે અંદર જે મેથી છે એને એડ કરીશું. 1 મોટો બાઉલ જેટલી મેં મેથી લીધી છે અને મેથી છે એના બને ત્યાં સુધી એના પાંદડા જ લેવાના છે. અને હવે એને ખુલ્લું આપણે ઢાંક્યા વગર આપણે એને થવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને ફરીથી ઘી રિલીઝ થાય અને જે પાણી છે એ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આ શાક બનતા થોડી વાર તો લાગે છે, પણ જ્યારે આપણે ઢાબા કે હોટલ જેવું શાક ઘરે બનાવવું હોય તો આ બધું તો કરવું જ પડશે. ત્યાં પણ આ રીતે જ બનતું હોય છે, સ્લો ગેસે બનતું હોય છે અને સતત એમાં જે ઘી રિલીઝ થાય, જે તેલ કે ઘી આપણે જે લીધું હોય એ રિલીઝ થાય ત્યારબાદ જ આગળની વસ્તુ અંદર એડ કરવાની. તો જે આપણું શાક છે એ વધુ ને વધુ ટેસ્ટી બને છે અને બિલકુલ બહાર જેવો ટેસ્ટ આવે છે. તો અહીં આપણું લચકા પડતું શાક બની ગયું છે, મતલબ મોટાભાગનું પાણી છે એ બળી ગયું છે. તો હવે આપણે એમાં જે આદુની સ્લાઇસ મેં પાતળી સળી જેવી કટ કરી છે એ એડ કરી છે ને અડધું લીંબુ એડ કર્યું છે. આ સાથે એમાં અડધી ચમચી જેટલી કસૂરી મેથી છે અને અડધી ચમચીથી થોડો ઓછો એવો જે કિચન કિંગ મસાલો છે એ એડ કર્યો છે. બસ આપણું શાક લગભગ થવા જ આવ્યું છે. તો તમારે કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી તમે ઘરમાં રાખશો તો તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે પંજાબી શાક બનાવી શકશો. તો હવે આપણે એમાં જે ક્રીમ છે એ એડ કરીશું. તો અહીં તમે અમૂલ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીં ઘરની જે મલાઈ છે એ લીધી છે, તો અડધો કપ કરતાં થોડી વધારે મેં મલાઈ એડ કરી છે. અને મલાઈ એડ કર્યા પછી આપણે એને વધારે ટાઈમ એને ચડવા નથી દે, મતલબ ગેસ ચાલુ નથી રાખવાનું. આપણે ગેસ 2 થી 3 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી કોથમીર થોડી નાખીશું.
તો આપણું શાક બનીને રેડી છે। જો તમને થોડી વધારે મલાઈ ગમતી હોય તો તમે એડ કરી શકો છો। અને હવે આપણે લાસ્ટમાં એકદમ આપણા શાકને એકદમ વધુ ટેસ્ટી બનાવે એવી વસ્તુ એડ કરીશું, જે છે પનીર। તો અહીં આપણે પનીર લીધું છે, એને મેં આ રીતે છીણી લીધું છે, છીણીને અંદર એડ કરીશું। તો પનીરને લીધે આ શાકનો ટેસ્ટ બહુ 100 ગણો વધી જાય છે અને તમને ખાધા પછી એવું થશે કે આવું શાક તો આપણે વારંવાર બનાવવું જોઈએ। તો શિયાળામાં આમ પણ વટાણા ભાજી બધું સરસ મળતું હોય છે, તો તમે આ શાક શિયાળામાં વારંવાર બનાવશો તો પણ સૌને ભાવશે જ। તો તમને રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો, અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ। રેસીપી જોવા બદલ થેન્ક યુ। રાધે રાધે।